એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખીજાડિયા ગામમાં આજરોજ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપણી જનસભાનું આયોજન કરવામાં આવેલ છે, જ્યારે જેમાં ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખીજાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવેલ હતું। અરવિંદભાઈ કાપડિયા, ધોળાજીના આપણા પ્રમુખ સલીમભાઈ મોગલ, ભાવેશભાઈ ભટ્ટ, કેલાશભાઈ પેઠાણી, એહસાનભાઈ સંધી, ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ, રવિભાઈ રામ, ઉપલેટાના આપના સુરેશભાઈ નારિયા, જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો અને કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનો ખેસ ધારણ કર્યો અને આપમાં જોડાયા હતા અને રવિભાઈ રામ દ્વારા ભાજપના આજ રોજના મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતને પડતી હાલાકીને મુદ્દે આડે હાથે લીધેલ તો આપણા રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનો બેફામ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આંકડા પ્રહાર કર્યા હતા અને ઉપલેટાના ખાખીજાડિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું। હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે તે આગામી દિવસોમાં ખબર પડશે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે। હાલ જેતપુરમાં જે મગફળી જોઈ ગઈ છે એ બાબતો શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે। કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, અવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે। ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે। રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે। એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી। જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી। તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જેમ ડામરને અને વરસાદને ભળતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભળતું નથી। એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે। હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે। અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો। હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે। અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ। આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જઈને હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પી અને મર્ડરો થાય છે। ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં। દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે। ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે।